નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું એવા ગજબના બાળકોની જેમણે સાબિત કરી દીધું કે ઉંમર તો ખાલી એક નંબર છે. પોતાના કામથી આખા દેશનું નામ રોશન કર્યું છે. તો ચાલો એમની આ અદ્ભુત દુનિયામાં એક ડોક્યુ કરીએ. એક સવાલ છે, શું ખરેખર નાની ઉંમરમાં મોટા કામ થઈ શકે? મતલબ બહાદુરી બતાવવા માટે, કોઈ નવો આઈડિયા લાવવા માટે કે પછી સફળ થવા માટે? શું ઉંમર વચ્ચે આવે? આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. ચાલો આજે આનો જવાબ શોધીએ. અને જવાબ શું છે ખબર છે? જરા પણ નહીં. કારણ કે આપણા ભારતમાં જ એવા કેટલાય બાળકો છે જેઓ સાબિત કરી રહ્યા છે કે જોરદાર કામ કરવા માટે ઉંમર નહીં પણ મજબૂત ઈરાદા અને હિંમત જોઈએ. બસ. તો આવા જ સુપર ટેલેન્ટેડ બાળકોને સન્માન આપવા માટે ભારત સરકાર એક ખાસ એવોર્ડ આપે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર. આ એવોર્ડ જે 5 થી 18 વર્ષના બાળકો માટે દેશનો સૌથી મોટો સિવિલિયન ઓનર છે. વિચાર તો કરો. તો ચાલો ને આવા જ કેટલાક રિયલ લાઈફ હીરોની વાર્તાઓ જાણીએ. સૌથી પહેલા વાત કરીએ બહાદુરીની. એક એવી વાર્તા જે ખરેખર પ્રેરણા આપશે. આ વાર્તા છે શ્રવણસિંહની. જરા આંખો બંધ કરીને વિચારો. દેશની બોર્ડર. ત્યાં ખૂબ જ ટેન્શનનો માહોલ છે. અને આપણા સૈનિકોને તરત જ મદદની જરૂર છે. એક મિનિટ કિંમતી છે અને જોખમથી ભરેલી છે. આવી ખતરનાક સિચ્યુએશનમાં પંજાબનો એક છોકરો શ્રવણસિંહ, જેની ઉંમર માત્ર 10-11 વર્ષ હશે, એ આગળ આવ્યો. પોતાના જીવનું જોખમ લઈને એણે સૈનિકો સુધી પાણી, ચા અને બીજો જરૂરી સામાન પહોંચાડ્યો. વિચાર તો કરો, આટલી નાની ઉંમરમાં આટલી બધી હિંમત. તો આ તો થઈ બહાદુરીની વાત. હવે જરા ઇનોવેશન એટલે કે કંઈક નવું કરવાની વાત કરીએ. ચાલો જોઈએ કે કેવી રીતે એક નાનકડી છોકરીએ પોતાના ભેજાથી એક આખા ગામની મોટી સમસ્યા ઉકેલી નાખી. વાત છે ઉત્તર પ્રદેશના એક ગામની. ત્યાં હવામાં એટલી બધી ધૂળ ઉડતી હતી કે લોકો પરેશાન થઈ ગયા હતા. ખાસ કરીને ઘરના વડીલો અને નાના બાળકોને તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. આના કારણે એમનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. અને ત્યારે 16-17 વર્ષની પૂજાપાલે નક્કી કર્યું કે આનો કંઈક ઉપાય તો શોધવો જ પડશે. એણે પોતાની બુદ્ધિ વાપરીને એક સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ મશીન બનાવી દીધું, જે હવામાંથી ધૂળને ઓછી કરી દેતું. અને બસ એની આ શોધથી આખા ગામે રાહતનો શ્વાસ લીધો. બહાદુરી અને ઇનોવેશન પછી હવે વાત કરીએ દ્રઢતાની, એટલે કે હાર ન માનવાની જીદની. આ કહાની છે જ્યોત્સના સાબરની. એણે એ સાબિત કરી દીધું કે જો સપના પૂરા કરવા હોય તો સાધનોની કમી ક્યારેય રસ્તામાં નથી આવતી. ઓડિશાની રહેવાસી જ્યોત્સના, એનું સપનું હતું નેશનલ લેવલની વેઇટલિફ્ટિંગ ચેમ્પિયન બનવાનું. પણ પ્રોબ્લેમ એ હતો કે એની પાસે ટ્રેનિંગ માટે પૂરતા સાધનો નહોતા, કોઈ ખાસ સુવિધાઓ પણ નહોતી. હવે આવી હાલતમાં તો કોઈ પણ હિંમત હારી જાય, ખરું ને? પણ જ્યોત્સનાએ હાર ન માની. એણે જાત મહેનતથી સતત ટ્રેનિંગ કરીને પોતાની જાતને એટલી મજબૂત બનાવી કે આખરે નેશનલ લેવલ પર સફળતા મેળવીને જ રહી. આને કહેવાય મજબૂત મનોબળ. શ્રવણ, પૂજા અને જ્યોત્સના, આ તો ખાલી થોડા જ ઉદાહરણો છે. આવા બાળકોની પ્રેરણા લાખો લોકો માટે એક વારસો બની જાય છે. અને સાચું કહું તો દર વર્ષે આવા અસંખ્ય બાળકો છે જે પોતાના ટેલેન્ટ, હિંમત અને સેવાના ભાવથી આપણા સમાજમાં પોઝિટિવ ચેન્જ લાવે છે. આ એક એવી કહાની છે જે ક્યારે અટકતી નથી. અને હા, આ જે એવોર્ડ છે ને, એ ખાલી બહાદુરી કે ઇનોવેશન માટે જ નથી. આર્ટ્સ એન્ડ કલ્ચર, સોશિયલ સર્વિસ, સ્પોર્ટ્સ, આવા ઘણા બધા ફિલ્ડમાં જે બાળકો કમાલ કરે છે એમને પણ આ એવોર્ડ મળે છે. મતલબ કે ટેલેન્ટ કોઈ પણ ફિલ્ડમાં હોઈ શકે છે. તો આ બધી વાર્તાઓ સાંભળ્યા પછી મનમાં એક સવાલ આવે કે આ બધામાં કોમન શું છે? સાચા હીરો બનવાનો સિક્રેટ ફોર્મ્યુલા શું છે? અને જવાબ એકદમ સિમ્પલ છે. ઉંમર મહત્વની નથી, વિચાર મહત્વનું છે. જો તમારો આઈડિયા મોટો હોય તો ઉંમર નાની હોય તો પણ મોટા કામ થઈ શકે છે. સાચો હીરો એ નથી જેને ડર નથી લાગતો. સાચો હીરો એ છે જેને ડર લાગે છે પણ એ ડર છતાં સાચું કામ કરવાની હિંમત બતાવે છે. પછી ભલે એ કામ ગમે તેટલું અઘરું કેમ ન હોય. અને જુઓ, કોઈ પણ વ્યક્તિ આ કરી શકે છે. ફરક લાવવા માટે બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સાચું શું છે એ ઓળખો. બીજું, જે પ્રોબ્લેમ છે એને બરાબર સમજો. અને ત્રીજું, એને સોલ્વ કરવા માટે ખાલી એક નાનકડું પગલું ભરો. બસ એટલું જ.
એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આપણા બધાની અંદર